તો આગામી 72 કલાક સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે। હવામાન વિભાગની આગાહી છે કે 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં મુશળધાર આવવાનું છે। દક્ષિણ ગુજરાતના એ તમામ જિલ્લા અને મધ્યપ્રદેશ બોર્ડરને જોડાયેલા જિલ્લા હાલ વરસાદ જોવા મળશે, પણ આગામી દિવસોમાં આખા ગુજરાતમાં મેઘરાજા વરસાવી શકે મુશળધાર કૃપા। ત્યારે જુઓ હવામાન વિભાગની શું છે આગાહી। રાજ્યમાં ધોધમારનો નવો રાઉન્ડ। આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં આવશે મુશળધાર। દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમારની આગાહી। દેશના અલગ અલગ રાજ્યોમાં હાલ ભલે મુશળધાર રીતે મેઘરાજા વરસી રહ્યા હોય, પરંતુ આપણા ગુજરાતમાં હાલ સામાન્ય જ વરસાદ વરસી રહ્યો છે। જો કે હવે આગામી કલાકથી ગુજરાતમાં ધોધમાર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। હાલ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે આગળ વધી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ જેમ જેમ ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ ગુજરાતમાં સારો વરસાદ થશે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળી શકે છે। इसमें हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है। इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज 28 अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है, अरावली, पंचमहल, दाहोद, माहीसागर, बाडोदरा, छोटाउदेपुर, नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। માત્ર હવામાન વિભાગ જ નહીં પરંતુ આગાહીકારો પણ માની રહ્યા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે કચ્છ, પોરબંદર, જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી છે। નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વધુમાં જોઈએ તો બંગાળના ઉપસાગરની જે સિસ્ટમ છે એ લગભગ ગુજરાતના ભાગોમાં આજે વરસાદ કરી શકે તેમ છે। 29-30 તારીખમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે, પરંતુ સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે લગભગ જોવા જઈએ તો ભારે વરસાદના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં લગભગ 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 29-30 તારીખ સુધીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે। લગભગ ગાજવીજ તો આજથી જ લગભગ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। શુક્રવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ભારે વરસાદ જોવા મળશે। અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ પણ ઊભી થઈ શકે। પૂર્વ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા। 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે। તારીખ 29-30 અને સપ્ટેમ્બરની પહેલી બીજી સુધીમાં તો રાજ્યના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં 4 ઇંચ તેથી વધુ વરસાદ, કોઈ ભાગમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ અને લગભગ કોઈ ભાગમાં 7 થી 8 ઇંચ જેવો વરસાદ અને ક્યાંક 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે તેમ છે। આ વરસાદ જે છે એ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ, કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આહવાના, વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હજુ સપ્ટેમ્બરમાં તારીખ 10 સુધીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસથી આવી રહેલા પાણીને કારણે રાજ્યના અનેક ડેમમાં હાલ પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટી 670.54 ફૂટ પહોંચી। ધરોઈ ડેમનું જળસ્તર 83.20% પહોંચ્યું। ધરોઈ ડેમમાં હાલ પાણીની 9,991 ક્યુસેક આવક જોવા મળી।
ધરોઈ ડેમના 2 દરવાજા 3.75 ફૂટ ખોલવામાં આવ્યા છે. મહત્વનું છે કે સાબરકાંઠા અને બનાસકાંઠામાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે, તો મહેસાણા જિલ્લામાં સિઝનનો 80% વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદને લઈને જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાઈ. જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમમાં નવા નીરની આવક જોવા મળી. પાનમ ડેમ 96.34% ભરાયો છે. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે, ત્યારે હાલની સપાટી 127.10 મીટર પહોંચી. હડફ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ. હડફ ડેમ પણ 90% ભરાયો છે. હડફ ડેમની હાલની જળ સપાટી 165.85 મીટર છે, ત્યારે તેની ભયજનક સપાટી 166.20 મીટર છે. બંને જળાશયોમાં ચોમાસું પૂર્ણ થાય તે પહેલા જ પાણીની ભારે આવક નોંધાતા ડેમો તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાયા, જેને લઈ બંને ડેમ આધારિત સિંચાઈ તેમજ પીવાના પાણીની તમામ યોજનાઓ આગામી 1 વર્ષથી વધુના સમય સુધી ચલાવી શકાશે. આગામી ખરીફ, રવિ અને ઉનાળાની સિઝન માટે સિંચાઈનું પણ પાણી ખેડૂતોને આપવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. મહીસાગરના કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા. ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામને એલર્ટ કરાયા. સારા વરસાદને કારણે ગુજરાતમાં વરસાદની ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સરેરાશ 85% કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89%, કચ્છમાં 85.14%, સૌરાષ્ટ્રમાં 83.84%, જ્યારે મધ્ય ગુજરાતમાં 81.3% સરેરાશ વરસ્યું. હજુ પણ ઓગસ્ટના બાકી રહેલા 3 દિવસ અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદની ટકાવારી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.